સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાનો આજે છેલ્લો દિવસ અમદાવાદ સહિત રાજ્યભરના સરકારી કચેરીઓમાં ઉમેદવારો ઉમટી પડ્યા। સવારે 10 વાગ્યાથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ હતી અને ત્યારથી જ ઉમેદવારો ઢોલ નગારા સાથે રેલી કાઢી કલેક્ટર કચેરીએ પહોંચ્યા। અમદાવાદ કલેક્ટર કચેરીએ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના ઉમેદવારોએ ફોર્મ ભર્યા। જમાલપુર, દરિયાપુર અને અસારબા વોર્ડના ઉમેદવારોએ પોતાના સમર્થકો સાથે આપી હાજરી, જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। ખાડિયાના ભાજપના ઉમેદવાર પંકજકુમાર ભટ્ટે ફોર્મ ભર્યું, જ્યારે સરદારનગરમાંથી કોંગ્રેસના ઉમેદવાર શનાભાઈ ભોઈ, ઓમપ્રકાશ તિવારી, અંકિતા પંચાલ અને રોમા રમાણીએ ફોર્મ ભર્યા। સાથે જ સમર્થકોના નારા અને ઉત્સાહ વચ્ચે ઉમેદવારો કલેક્ટર કચેરીએ ઉમટ્યા હતા। ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ હોવાથી કચેરીઓમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે। ચૂંટણીના આ તબક્કે ઉમેદવારોના આત્મવિશ્વાસ અને સમર્થકોના ઉત્સાહથી સ્પષ્ટ છે કે આવનાર દિવસોમાં રાજકીય ગરમાવો વધુ જોવા મળશે। મારી કોંગ્રેસ પાર્ટીએ સૌપ્રથમ 2015માં પણ મારા ઉપર વિશ્વાસ મૂક્યો હતો। ત્યારે મારા ઉપર વિશ્વાસ મૂક્યો ત્યારે મારા ધર્મપત્નીને ટિકિટ આપવામાં આવી હતી। ત્યારે 2015ની અંદર પણ આખી પેનલ આઈએસ વખતે અમે કાઢવામાં આવી હતી। ઠક્કરનગર વિધાનસભા એટલે ઇન્ડિયા કોને ભાજપનો ઘર હતો, પણ 15ની અંદર બી પેનલ કાઢી। ત્યારબાદ 21ની અંદર બીજી પણ મારા મિસિસને ટિકિટ આપીને જીતાડી આપી। ત્યારબાદ આજે પાર્ટી પર મારા પર વિશ્વાસ મૂક્યો, એના અનુસંધાન આજે ખરેખર ખૂબ સારી પેનલ ભાઈ મને સંજય બારોટ, તુલસીબેન પટેલ, કેમિલાબેન યોગીશભાઈ અને તેમજ અલકાબેન પવનભાઈ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, પશ્ચિમ તમામ ચારે ખૂણાથી 4 ઉમેદવાર એક મજબૂત ટીમ અમને આપી છે। આવનારા દિવસોમાં આપ મીડિયામાં હું ખાતરી આપું છું, અમે લોકો જે બાકીના પ્રશ્ન ઇન્ડિયા કોની અંદર રોડ ગટરના જે પાણીના મુદ્દાઓ છે, જે કેટલાય વર્ષોથી પાણીની જે તકલીફ છે એ દૂર કરવા મારી આખી પેનલને હું ભવ્ય વિજય ભારતીય જનતા પાર્ટીના ઇન્ડિયા કોલેજમાંથી સુપડા સાફ થશે એની હું ગેરંટી આપું છું। કોંગ્રેસ પાર્ટી અમને પક્ષે ભરોસો કરીને અમને ટિકિટ આપી હતી, પણ અમારા કમનસીબે અમે નજીવા વોટે હાર્યા હતા। મતલબ બહુ 150 ને 180 જેવા વોટે અમારી પેનલ ના આવી શકી હતી। પણ પાછલા 5 ટર્મમાં જે અમે કોંગ્રેસ પક્ષ તરફથી અમારી જવાબદારી નિભાવી છે, જનતાના નાગરિકોના અમે કામ કરેલા છે અને લગભગ 99% શાહપુર વોર્ડના કામ પૂર્ણ કરેલા છે અને એ ભરોસા ઉપર પાર્ટીએ ફરી અમને ટિકિટ આપી છે। આ ફેરી હું પાર્ટીને બાંહેધરી આપું છું કે હું મારી પેનલ સાથે આ ફેરી ફરી જીતીને આવીશ। ઉમેદવારો જાહેર થયા અને બાદ અનેક પદાધિકારીઓએ રાજીનામા આપી દીધા છે। પ્રચાર દરમિયાન ના, એવું કંઈ નથી હોતું, આમાં કોઈનો કોઈ વિરોધ નથી હોતો। બધા કાર્યકર્તાઓનો હક હોય છે કે જે છેલ્લા સમયથી જે સેવાઓ કરી પાર્ટીમાં માંગી શકે છે ટિકિટ અને પોતપોતાના પોતપોતાની રીતે કાર્યકર્તાઓની ટિકિટ ફાળવે છે। હવે એસઆઈઆરની પછી જે પરિસ્થિતિ છે અને ઇન્ડિયામાં પ્રજાના જે પ્રશ્નો હતા એના છેલ્લા 10 વર્ષથી કોઈ નિકાલ થતો નથી અને છેલ્લા 2 કેન્ડિડેટ ભાજપે રિપીટ કરેલા છે અને એનો લાભ મને ચોક્કસ મળશે। અને ફરિયાદની પ્રજા મારા માટે ખુશ છે અને મને વોટ આપશે। ગયા વર્ષે પણ ખાડિયામાંથી વિધાનસભાના ઉમેદવારની ટિકિટ મળી હતી, પરંતુ જે ચોક્કસ વર્ગ ખરો એ વર્ગના મત પૂરા થયા પછી એનો મત અને મતનો આંકડો વધેલો હતો। આ વખતે મને ખાડિયામાંથી મેક્સિમમ વોટ મળશે। ખાડિયાની પ્રજા જોડે મારા વર્ષોથી સંબંધ છે અને એ સંબંધ રાજકારણનો સંબંધ નથી, એ સંબંધ મારા ફેમિલી ટર્મ જેવા સંબંધ છે અને ખાડિયાની જે પ્રજા છે માઇનોરિટીના કરતાં ખાડિયાની પ્રજા છે। બેન કોડેકર, કુબેરનગર 14માં આવું છું। મને અમિતભાઈ ચાવડાએ સોનલબેન પટેલે વિશ્વાસ રાખીને ટિકિટ આપી છે। આ વખત હું જીતી આવીશ તો મારા કુબેરનગર, સમગ્ર કુબેરનગર માટે હું કામ કરીશ। એની સુવિધા જે અત્યાર સુધી લોકો સુધી ના પહોંચી એ પહોંચાડવા માટે હું કામ કરીશ। ઓબીસીના જે પદ ઉપર હું લડી રહી છે, મારા ઓબીસી સમાજના જે પછાત વર્ગના લોકો છે એના માટે હું જે પણ એ લોકોની સમસ્યા હોય એના માટે હું લડીશ और એને હું आज पंडित ओम प्रकाश तिवारी, सरदारनगर वोर्ड थी अमे भारतीय राष्ट्रीय कांग्रेस थी उम्मीदवारी।
મળ્યો છે અને મેન્ડેટ આપવું મળ્યું છે, એટલા માટે અમે ફોર્મ ભરવા માટે અહીંયા આવ્યા છીએ. આ વખતે અમદાવાદના મહાનગરપાલિકામાં પ્રજાની એ રોષ છે અને માંગ છે કે અમદાવાદમાં મહાનગરપાલિકામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સત્તા સરકાર બનશે અને પ્રજા કહે છે, હું નથી કહેતા, હું ઉમેદવાર છું એટલા માટે નહીં, સમસ્ત અમદાવાદ મહાનગરપાલિકાની દરેક વાર્ડના જનતા એ જ પુકારે છે કે આ વખતે મહાનગરપાલિકામાં કોંગ્રેસની સરકાર બનવાની છે. સૌ પ્રથમ તો કોંગ્રેસ પક્ષે અમારા દરિયાપુરના ચારે ચાર ઉમેદવાર ઉપર જે ભરોસો મૂક્યો છે, વિશ્વાસ મૂક્યો છે, એના માટે હું કોંગ્રેસ પક્ષનો અમારા ચારે ઉમેદવારો વતી ખૂબ ખૂબ આભાર માનું છું, હાઈકમાન્ડનો આભાર માનું છું. બીજી વાત, અમદાવાદ શહેરમાં ભારતીય જનતા પાર્ટીનો જે ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે, અમદાવાદ શહેરની અંદર માત્ર 1 ઇંચ વરસાદમાં પણ ગળાડૂબ પાણી ભરી જાય એવી પરિસ્થિતિ કેટલાક વિસ્તારોમાં થઈ જાય છે. અમદાવાદ શહેરની અંદર ભ્રષ્ટાચાર ભારતીય જનતા પાર્ટીનો એટલી હદે ફૂલ્યો ફાલ્યો છે કે 12 મહિના હવે તો ભૂવા પડતા થઈ ગયા છે. અમદાવાદ શહેરની અંદર સ્મશાનના પણ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ અધિકારીઓ એની અંદર ભ્રષ્ટાચાર કરવાનું છોડતા નથી. સ્મશાન જેવામાં પણ 4-4, 5-5 વર્ષની અંદર અનેક વાર ટેન્ડરો ભરીને એનો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. અમદાવાદ શહેરની સામાન્ય જનતા, જે સામાન્ય ઘર વિહોણા લોકો, એમનો નારો હતો કે દરેકને ઘરમાં આપી ઝૂંપડું હશે ત્યાં મકાન આપીશું, પણ તે એમાં પણ સક્ષમ પુરવાર થયા નથી. ઈડબ્લ્યુએસના મકાનોમાં પણ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર ભારતીય જનતા પાર્ટી કરવામાં આવે છે. અમદાવાદ શહેરની જનતાના ટેક્સના પૈસા એક પ્રકારે વેડવવામાં આવે છે. અમદાવાદ શહેરમાં હાટકેશ્વરનો બ્રિજ, આપણે સૌએ જોયું કે અમદાવાદ શહેરમાં હાટકેશ્વરનો બ્રિજ છે, એ બ્રિજને પણ તોડી નાખવામાં આવ્યો, અનેક વખત તોડવામાં આવ્યો અને અનેક વખત રિપેરિંગ કરીને અંતે એને જમીનદોસ્ત કરીને નવી વાત કરવામાં આવી. અમદાવાદ શહેરની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર એટલી હદ સુધી વધી ગયો છે કે નાના પર્યાવરણલક્ષી કામો હોય જેમ કે 2 મિલિયન, 3 મિલિયન, 4 મિલિયન, 5 મિલિયનની વાતો કરે, પરંતુ અમદાવાદ શહેરના જગ્યાઓને પણ એમને માલે ગુજારોને ફાડી દેવામાં આવે છે. જનરલમાં ઉમેદવારી કરી છે. છેલ્લા 25-30 વર્ષથી ભાજપના અમારા કોંગ્રેસના એક પણ ઉમેદવાર હાલ સુધી 25 વર્ષથી પ્રજાનો વિશ્વાસ મારી પર ખૂબ છે. અમારી પાર્ટી કોંગ્રેસ પાર્ટીએ મારી પર વિશ્વાસ મૂકી લોકસભામાં મને ઝંડા લડાવવા છે અને એમનો એ બાબત ઘણો અને અસામાની જે પ્રજા છે, જે નાગરિકો છે, એમના કામ કરવાનો 100% પ્રયત્ન કરીશ અને આ વખતે એમના ભાજપના છેલ્લા 30 વર્ષથી જે પેનલ આવે છે એમાં હું આ વખતે પેનલ તોડી નાખું. વિકાસના કામો લગભગ 25 જગ્યાએ પણ જેને કહેવાય ને ભ્રષ્ટાચારની સાથે કામો થયા છે. થોડા દિવસમાં હતું એનું એ થઈ જાય. ગટરોના પાણીનો સૌથી પહેલાં તો શુદ્ધ પાણી પીવાનું નથી મળતું અસારાની અંદર. ગમે ત્યાં વિસ્તારની અંદર અમુક જગ્યાએ રિપેરિંગ કરે તો બીજી જગ્યાએ તૈયાર જ શંકરલાલ માલિક અને સાહેબાગ 16 માંથી ઉભો છું. પાર્ટીએ મને 35 વર્ષે ટિકિટ આપી છે અને પાર્ટીએ મારી કદર કરી છે, તો એ માટે હું પાર્ટીનો ખૂબ ખૂબ આભારી છું. અને મુદ્દા ઘણા છે અમદાવાદની અંદર ને પૂરા ગુજરાતમાં મુદ્દા છે. પાણીનો પ્રશ્ન છે, ગટરનો પ્રશ્ન છે, તો મોંઘવારીનો પ્રશ્ન છે, ગેસના બાટલાનો પ્રશ્ન છે, તો આ બધી મોંઘવારીઓ છે, તો અને ટ્રાફિકનો પ્રોબ્લેમ થાય છે અને ચોમાસામાં પાણી ભરાય છે એનો પ્રોબ્લેમ થાય છે. એટલે ઘરેલું પ્રોબ્લેમો બહુ છે, પબ્લિકને બહુ તકલીફ પડી રહી છે અને આ વખતે પબ્લિક મન બનાવીને બેઠી છે કે આ વખતે પરિચિત છે, પરિણામ પરિચિત જ છે. જમાલપુર વોર્ડ 29 માંથી મને ઉમેદવારી કરું છું. MIM ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તહાદુલ મુસ્લિમીન MIM પાર્ટીથી. મેં 5 વર્ષ બહુ કામ કર્યા છે. 70 વર્ષથી કોંગ્રેસ આવતી હતી પણ અમારે ત્યાં એક કામ ના કર્યું. 70 વર્ષથી બહુ પબ્લિકની એ લોકો જ્યારે ડોર ટુ ડોર વોટ માંગવા ગયા ને એમના ઉપર અંડા ને ટમાટર પડ્યા હતા કે બેન તમે તો 5 વર્ષમાં આવો છો ને પછી તમે
જતા રહો છો, પછી કોઈ દેખાતું નથી. તો અમે 5 વર્ષ એટલું કામ કર્યું, એ ગટર પાણી રોડનું નહીં, પણ અમે તો સ્કૂલ, લાઇબ્રેરી, પછી હોલની માંગ કરી ને જગ્યા ઉપર ને પાણી માટે દેવડીવાડાના ટાંકીમાં ને ગાર્ડન, અમારે ત્યાં લાલ દરવાજા ગાર્ડન છે, વિક્ટોરિયા ગાર્ડન, બધેની રિપેરિંગ કરી ને સ્માર્ટ શાળાઓ બનાવીને એજ્યુકેશન માટે અમે એક અમારા વોર્ડમાં એક એરિયામાં જે ખાનપુર, મિર્જાપુર, બધામાં જમાલપુર, રાયગઢમાં અમે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની કોર્પોરેશનની માંગ કરી છે ને અમે અમારા મુદ્દા નહીં, અમારી જનતાના જે મુદ્દા હશે એ અમારી પાસે આવશે ને કહેશે કે બેન આ અમારા મુદ્દા છે, તો એમના લીધે અમે કોર્પોરેશનમાં જઈને ધરણા કરીશું. मैं यासिन मोहम्मद यासिन इस्माइल भाई टिकरावाला, मैं फर्स्ट टाइम उम्मीदवारी नौंदा रहा हूँ, मगर AIMM ने लास्ट 10 साल से जमालपुर वार्ड के अंदर जो काम किया है वो देख के मैंने ये मरतबा इलेक्शन में खड़ा हुआ हूँ और इसमें खिदमत करूँगा. पिछले 50 साल से कभी जमालपुर के अंदर जो काम नहीं हुए वो काम पिछले 10 साल के अंदर और पिछले 5 साल के अंदर जो उम्मीदवारों ने मेहनत करके कैंडिडेट जो जीत के आए थे उन्होंने तन तोड़ मेहनत करके पूरी जमालपुर की सिंगल चेंज कर दी है. और आने वाले टाइम में हम लोग जो मुद्दा उठाएंगे वो बंधारण को बचाने के लिए और खास करके लघुमती कौम को जो प्राथमिक सुविधाएं नहीं मिलती है उसके लिए अपोजिशन पार्टी में बैठ के भी हम लोग हर चीज़ का डिमांड शासक पार्टी से करेंगे.